નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે ટેટ 2 સામાજિક વિજ્ઞાન 6 થી 8ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ ચાલી રહી છે તેનો ભાગ 10। મિત્રો, આ પ્રશ્નો તમને આવનારી ટેટ 2, ટેટ 1 અને બીજી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી નીવડશે। જો મિત્રો પહેલીવાર તમે અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો, આ સિરીઝના બીજા વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય અને ડુક્કર। પ્રશ્ન 2, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેરવી દેનાર અંગ્રેજ કોણ હતો? તો જવાબ ડેલહાઉસી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સહકારી યોજનાનો જનક કોણ હતો? લોર્ડ વેલેસ્લી। પ્રશ્ન 4, મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી? તો મિત્રો, મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના દિવસે ફાંસી આપવામાં આવી હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? તો મિત્રો, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા વાઇસરોય હાઉસના નામે ઓળખાતું હતું। પ્રશ્ન 6, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો મિત્રો, એમાં જવાબ આવે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો તેમના મત મુજબ 7 વર્ષનો રાખવો જોઈએ। પ્રશ્ન 8, અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી? તો મિત્રો, અંગ્રેજોના આગમન સમયે જે શિક્ષણ આપતી સંસ્થાઓ હતી તે ગામઠી શાળા, પંડ્યાની શાળા, ધુરિયાની શાળા, આ રીતે અલગ અલગ નામથી ઓળખાતી હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોને લીધું હતું? તો નાના સાહેબ પેશવાએ। પ્રશ્ન 10, ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો મિત્રો, 1857નો જે સંગ્રામ થયો હતો તેમાં ગુજરાતમાં ગરબડદાસ મુખીએ નેતૃત્વ કર્યું હતું। પ્રશ્ન 11, કયું શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? તો મિત્રો, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું। પ્રશ્ન 12, ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં અને ક્યારે સ્થપાઈ હતી? તો મિત્રો, મુંબઈમાં 1854માં ભારતની સૌપ્રથમ કાપડ મિલ સ્થપાઈ હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ? તો 30 મે 1861ના રોજ ગુજરાતમાં અમદાવાદમાં સૌપ્રથમ મિલ શરૂ થઈ હતી। પ્રશ્ન 14, અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી? તો રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ। પ્રશ્ન 15, જમશેદજી તાતાએ લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? તો સાકચીમાં। પ્રશ્ન 16, ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો મિત્રો, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો મંગલ પાંડે। પ્રશ્ન 18, લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો મિત્રો, જવાબ આવે બેગમ હઝરત મહાલે। પ્રશ્ન 19, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા? તો મિત્રો, એમાં જવાબ આવે કુંવરસિંહ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો મિત્રો, એમાં જવાબ આવે બહાદુર ખાન। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો મિત્રો, એમાં જવાબ આવે વિલિયમ કેરેએ। પ્રશ્ન 22, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જેને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી। 23, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી। પ્રશ્ન 24, ઇજનેર વિદ્યાને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે?
તો મિત્રો એમાં જવાબ આવે રૂડકી. ઇજનેર વિદ્યાને લગતું કેન્દ્ર રૂડકીમાં સ્થપાયેલું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી? તો મિત્રો એમાં જવાબ આવે બનારસ હિન્દુ યુનિવર્સિટી. પ્રશ્ન 26, અમદાવાદમાં છોડીઓની નિશાળ નામની કન્યા શાળા કોણે સ્થાપી હતી? હરકુંવર શેઠાણીએ. ઈસવીસન 1815માં રાજારામ મોહન રાયે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો આત્મીય સભા. રાજારામ મોહન રાયે આત્મીય સભાની સ્થાપના કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન કર્યા હતા? તો વીર નર્મદે. વીર નર્મદે વિધવા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ દુર્ગારામ મહેતાજીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. પ્રશ્ન 31, સ્વામી વિવેકાનંદે ESAના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો? તો મિત્રો એમાં જવાબ આવે શિકાગોમાં. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે? રાજારામ મોહન રાયને. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ કયા નામથી ઓળખાયા? તો મિત્રો બારડોલી સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદારના નામથી ઓળખાયા. પ્રશ્ન 34, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? તો મિત્રો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું, કારણ કે તે ડુંગળીનો જે પાક હતો તે ખેતરમાંથી ઊભો પાક ચોરી લાવ્યા હતા. પ્રશ્ન 35, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું? તો સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 36, ઇલ્બર્ટ બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું? લોર્ડ રિપનના. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે? તો A.O. હુમનો. પ્રશ્ન 38, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો વિમલચંદ્ર બેનર્જી એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા અને ક્યારે? તો લોર્ડ કર્ઝને 1905માં બંગાળના ભાગલા પાડ્યા હતા. પ્રશ્ન 40, કયા વાઇસરોયે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? લોર્ડ કર્ઝન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે એ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા હતા. પ્રશ્ન 42, કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો દામોદર અને બાલકૃષ્ણ. આ બે જે ચાફેકર ભાઈઓ હતા તેમને અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? વિનાયક સાવરકરે. પ્રશ્ન 44, 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? વિનાયક સાવરકરે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થા સ્થાપી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. પ્રશ્ન 46, શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામયિક શરૂ કર્યું હતું? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1902માં મેડમ ભીખાઈજી કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? તો વંદે માતરમ. પ્રશ્ન 48, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? 1915માં. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીએ ઈસવીસન 1916માં કયા આશ્રમની સ્થાપના કરી? તો મિત્રો એમાં જવાબ આવે કોચરબ આશ્રમ, જે અમદાવાદમાં આવેલો છે. પ્રશ્ન 50, ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો?
તો મિત્રો એમાં જવાબ આવે ચંપારણ સત્યાગ્રહ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સરકાર આપની માગણી ન સ્વીકારે તો આપને મહેસૂલ ભરવાનું નથી। ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું? તો જવાબ ખેડા સત્યાગ્રહ। ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ આ વિધાન કહ્યું હતું। પ્રશ્ન 52, અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો? 1919। અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ 1919માં પસાર કર્યો હતો, જે કારા કાયદા તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919ના રોજ। પ્રશ્ન 54, જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો હતો? જનરલ ડાયર। મિત્રો આ જલિયાવાલા બાગ છે એ અમૃતસરમાં આવેલો છે અને જનરલ ડાયરે ત્યાં બેફામ ગોળીબાર કરાવ્યો હતો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું? 1920માં। પ્રશ્ન 56, સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો મિત્રો સાયમન કમિશન છે એ 7 સભ્યોનું બનેલું હતું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઉલગુલાનનો અર્થ શું થાય? તો મહાવિદ્રોહ। જે બિરસા મુંડા હતા તેમને આ ઉલગુલાન ચળવળ કરી હતી। પ્રશ્ન 58, બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો મિત્રો બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? જવાહરલાલ નહેરુ। પ્રશ્ન 60, લાહોરમાં સાયમન કમિશનના 7 વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? તો લાલા લજપતરાય। મિત્રો બીજા પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ।